આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ ભક્તિ ઉત્સવની જય જય જય, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય. આપણને બધાને ખૂબ જ આનંદ થાય. યોગીજી મહારાજ કહેતા હતા, ગુરુહરિ સ્વામીશ્રી બી કહેતા હતા, પ્રબોધ સ્વામીજી બી કહે છે. યોગીજી મહારાજ કહેતા હતા કે અનંત કોટી બ્રહ્માંડમાં આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી. સ્વામીજી પણ બોલતા હતા, વી આર ધ મોસ્ટ ફોર્ચ્યુનેટ પીપલ ઇન ધીસ હોલ યુનિવર્સ. અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પણ આપણને કહે છે કે વી આર સિલેક્ટેડ ચોઝન વન્સ. આ ભક્તિ પર્વ છે, ભક્તિ ઉત્સવ છે. 3 દિવસ આપણે બધા સાથે રહેવાના. આજે સવારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, ખૂબ બધાને આનંદ આવ્યો. મૂર્તિના દર્શન કરીને બધાને બહુ સુખ આવ્યું. પ્રોસેસન પણ બહુ જ ભક્તિપૂર્ણ હૃદયથી ડિસિપ્લિનથી થયું. બધા બહુ રાજી થયા. અત્યારે આપણે ભક્તિ ઉત્સવ મનાવીશું. હજુ 2 દિવસ પણ આપણે ભગવાનના મહિમામાં ડૂબવું છે. પણ ખરેખર ઉત્સવ હોય એટલે આપણને આનંદ આવે. પણ આ બધા પર્વ કે ઉત્સવો કરવા પાછળનો ઉદ્દેશ એટલું હોય છે કે આપણું મન પ્રભુમાં રમતું થાય. બસ પ્રભુના મહિમામાં આપણે વધુ ડૂબીએ. બાકી સેલિબ્રેશન ને પ્રતિષ્ઠા ને પ્રોસેશન ને કેક કટિંગ ને જે બી કરીએ છીએ એક ભક્તિ રૂપે બરાબર છે, પણ કરવાનું આટલું હોય છે. ગઈકાલે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પધાર્યા હતા સુહૃદમ મંદિરે. બધાને દર્શન આપતા હતા ઉપરના હોલમાં. ત્યારે મિતુલભાઈનો દીકરો આરવ આવ્યો. આરવ કે મારે એક પ્રશ્ન પૂછ્યો છે. પછી કીધું કે બોલ. ત્યારે એને કીધું કે પ્રબોધ સ્વામી તમે શું વિચારો? આવો પ્રશ્ન પૂછ્યો. તમે શું વિચારમાં રહો છો? ત્યારે પ્રબોધ સ્વામીજી હસ્યા અને હસીને એટલું જ કીધું કે મારે અને તમારે આપણે બધાએ સ્વામીજીના વિચારમાં રહેવાનું છે. બસ. પછી થોડી વાર બધી વાતો કરી. પછી આરોભાઈ પૂછ્યું કે પણ તમે શું વિચારો? તમે એટલે એને ફરી. ત્યારે પ્રબોધ સ્વામી કીધું કે સ્વામીજી. બસ ધેટ્સ વોટ વી વોન્ટ ટુ ડુ. એ જેવું સ્વામીજીના વિચારમાં રહે છે એવું આપણે પણ સ્વામીજીના ને પ્રબોધ સ્વામીજીના વિચારમાં રહેવું, આપણું મન એમાં રમતું થાય એ આપણે કરવાનું છે. એટલા માટે આ ભક્તિ ઉત્સવ છે. આપણે કઈ રીતે ભાગ્યશાળી છીએ ખાલી વાત કરું કે 20મી માર્ચ 1997ની સાલ ગુરુહરિ સ્વામીજીએ પ્રોસ્ટેટનું ઓપરેશન કરાયા પછી આરામ માટે માથેરાન પધેરાયેલા. 10-11 દિવસ રોકાયા હતા. એ 20મી તારીખે સાંજે સ્વામીજી પોતાના રૂમમાં યોગા કરતા હતા. મને બોલાવ્યો હતો. પછી વાતો કરતાં કરતાં પછી સ્વામીજીએ
મેં સ્વામીજીને વાત મૂકી, મેં સ્વામીજી એવું સાંભળ્યું છે કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એના જીવનકાળ દરમિયાન એના બ્રેઇનનો અને લંગ્સનો 5% યુઝ કરે છે. સ્વામી કે ના. સ્વામી કે ટોપ એન્જિનિયર, ટોપ સાયન્ટિસ્ટ અને ટોપ ડૉક્ટર હોય એ 8% સુધી ઉપયોગ કરી શકે છે. પછી મને સ્વામીજી કીધું કે યોગીએ 100% ઉપયોગ કરવો જોઈએ. પછી સ્વામીજી બોલ્યા કે શુદ્ધ બ્રાહ્મી સ્થિતિને પામવું હોય તો એનો 100% ઉપયોગ કરવો જોઈએ. એટલે પછી હવે શુદ્ધ બ્રાહ્મી સ્થિતિ માટે 100% બ્રેઇનનો ઉપયોગ એ અઘરો જોબ થઈ ગયો. એટલે પછી મેં કીધું સ્વામીજીને, કીધું તો અમે બધા બહુ ભાગ્યશાળી છીએ કે અમને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના કિનારે બેસવા મળ્યું. સ્વામી કે આપણે બહુ જ ભાગ્યશાળી છીએ, બહુ જ નસીબદાર છીએ કે હું અત્યારે લખવા બેસું તો સેંકડો વર્ષ સુધી હું લખ્યા કરું કે આ રીતે નસીબદાર છીએ, આ રીતે ભાગ્યશાળી છીએ, તો પણ હું ન લખી શકું. એટલે આપણે સૌ ભાગ્યશાળી છીએ. આપણે તો વિચાર આવે કે આપણે કેવી રીતે ભાગ્યશાળી હોઈશું. શા માટે આપણે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો ભક્તિ ઉત્સવ આપણે થોડુંક સાયન્ટિફિક રીતે સમજવા પ્રયત્ન કરીએ, પછી શા માટે આપણે ભક્તિ ઉત્સવ એ થોડું સમજીએ. પહેલું તો સાયન્ટિફિક રીતે એ સમજીએ કે આપણે આ ધરતી પર રહીએ છીએ, આ પૃથ્વી પર. એ પૃથ્વીનો ડાયામીટર છે 12,000. બધા થોડુંક કોન્સન્ટ્રેશનથી, ધ્યાનથી આપણે જોઈશું અને સાંભળીશું. આપણે આ બધો ડેટા પાછળની એક જ ભાવના છે કે આપણે બધા કેટલા ફોર્ચ્યુનેટ છીએ એ સમજવા માટેની આ વાત છે. આમ પૃથ્વી 12,700 છે, પણ એનું જે સરકમફરન્સ છે, ગોળ ફરતા કરો તો એ 40,000 કિલોમીટર થાય છે. સૂર્ય છે તો એ સૂર્ય આપણાથી ઘણો દૂર છે. આપણને ખબર છે કે સૂર્ય અહીંથી 15 કરોડ કિલોમીટર દૂર છે. પૃથ્વીનો ડાયામીટર 12,700 છે, જ્યારે સૂર્યનો છે 1.4 મિલિયન, 14 લાખ કિલોમીટરનો એટલે પૃથ્વી કરતાં સૂર્ય કેટલો બધો મોટો છે. ઓકે, ડિસ્ટન્સ અહીંથી 15 કરોડ કિલોમીટર છે, છતાં પણ સૂર્યનું કિરણ આવે છે તો આખી પૃથ્વીને પ્રકાશિત કરી દેશે. હવે હમણાં જ થોડા સમય પહેલાં દરહામ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટે ડૉક્ટર જેમ્સ, યુકેની જ યુનિવર્સિટી, યુકેના જ સાયન્ટિસ્ટ, એ લોકોએ એક હમણાં બ્લેક હોલ જોયો, વિચ ઇઝ એ પાર્ટ ઓફ યુનિવર્સ. એ બ્લેક હોલ જોયો તો એ બ્લેક હોલનો પછી એ લોકોએ માપ્યો એમની રીતે, એમના સાધનોથી. તો એ બ્લેક હોલ એ અત્યારે આપણે જે જોઈએ છીએ તો એની આ ટપકો જે દેખાડી છે એ તો સૂર્ય છે, પણ એકચ્યુઅલી એટલો બી નથી, ખૂબ સૂક્ષ્મ છે, દેખાય પણ નહીં. પણ એ લોકોએ એવું કીધું કે બ્લેક હોલની અંદર 33 અબજ સૂર્ય આવી શકે એટલો બ્લેક હોલ છે. સૂર્યની વાત છે, પૃથ્વીની વાત નથી. અને બ્લેક હોલ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ યુનિવર્સ. અને એવું બી કીધું કે ધેર આર 40 ક્વિન્ટિલિયન, એટલે ક્વિન્ટિલિયન એટલે કેવું કે એકડાની પાછળ 18 મીંડા લગાડીએ અને 1 ક્વિન્ટિલિયન કહેવાય. એવા 40 ક્વિન્ટિલિયન એટલે 40 ને એની પાછળ બીજા 18 મીંડા લગાડીએ એટલા બ્લેક હોલ હોય છે એક યુનિવર્સની અંદર. તો યુનિવર્સ કેટલું મોટું હશે, રાઈટ? હવે આપણે આગળ વિચારીએ કે આ બ્રહ્માંડ કેવડું છે એમ. તો બ્રહ્માંડને માપવું એ બહુ ડિફિકલ્ટ છે, છતાં સાયન્ટિસ્ટ લોકોએ માપ્યું છે કે લાઇટ છે તો લાઇટની સ્પીડ કેટલી છે, તો કે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરની એની સ્પીડ છે. હવે 1 વર્ષની અંદર આમ જોવા જઈએ તો 1 કલાકની અંદર 1.04 અબજ કિલોમીટર. આખા દિવસની અંદર 24 કલાક જો લાઇટ ટ્રાવેલ કરે તો 25 અબજ કિલોમીટર સુધીનું ટ્રાવેલ કરે. અને 1 વર્ષમાં જેટલું ટ્રાવેલ કરે એને આપણે 1 પ્રકાશ વર્ષ કહીએ અથવા 1 લાઇટ યર કહીએ. 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ 9,460 અબજ કિલોમીટર. 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ 9460 બિલિયન કિલોમીટર. ઓકે, હવે આપણે વિચારીએ કે એ જ લાઇટની સ્પીડ એવી છે કે આપણે જે પૃથ્વી છે ને એના આમ ગોળ 8 વખત રાઉન્ડ મારે 1 સેકન્ડમાં. લાઇટની સ્પીડ એટલી છે કે 8 રાઉન્ડ મારી દે. આમ પૃથ્વીની વચ્ચેથી જો પસાર કરવામાં આવે તો 23 પૃથ્વી ક્રોસ કરે, એટલી લાઇટની સ્પીડ છે. જે આપણે જોયું કે 1 વર્ષની અંદર એ ટ્રાવેલ કરે તો 9,460 કિલોમીટર થાય.
હવે આપણું જે યુનિવર્સ બ્રહ્માંડ, જે બ્રહ્માંડની અંદર આપણે રહીએ છીએ, હવે એ બ્રહ્માંડ કેવડું છે? તો સાયન્ટિસ્ટ લોકોએ કીધું કે આ બ્રહ્માંડની જે ડાયામીટર છે એ 93 બિલિયન લાઇટ યર્સ. તો 1 બિલિયન લાઇટ યર, 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ 9460 બિલિયન. એટલે આ બ્રહ્માંડને જો કિલોમીટરમાં માપવું હોય તો 93 અબજ ગુણ્યા 9400 અબજ કિલોમીટરનું એક બ્રહ્માંડ છે. એમાંથી આપણે જે પૃથ્વીમાં રહીએ છીએ એ પૃથ્વીનો ડાયામીટર કેટલો છે? ખાલી 12700 કિલોમીટર. તો પછી આ બ્રહ્માંડની અંદર પૃથ્વીનું અસ્તિત્વ કેટલું? 93 અબજ ગુણ્યા 9460 અબજ કિલોમીટરની અંદર 12700 કિલોમીટરના ડાયામીટરવાળી પૃથ્વીનું અસ્તિત્વ કેટલું? કોઈ અસ્તિત્વ નથી. તો હવે આપણે આગળ વિચારીએ કે આટલું મોટું બ્રહ્માંડ છે, તો હવે બ્રહ્માંડ કેટલા હશે? તો એ પણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 2 સાયન્ટિસ્ટોએ એ રિસર્ચ કરીને કીધું છે કે નંબર ઓફ ઓબ્ઝર્વેબલ યુનિવર્સિસ કેટલા છે? તો કે 10⁻10⁻16. એટલે એકની પાછળ 160 મીંડા લગાડીએ એટલા બ્રહ્માંડો છે. બ્રહ્માંડો આટલા છે. એટલે આપણા ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું છે, ગુણાતીતાંશની વાતમાં લખ્યું છે, સ્વામીજીની પરાવણીમાં આપણે ખૂબ સાંભળ્યું છે, એવા અનંત બ્રહ્માંડો છે, અનંત કોટી બ્રહ્માંડ છે. કારણ કે સાયન્ટિસ્ટ જ કીધું કે એકની પાછળ 160 મીંડા લગાડે એટલા બ્રહ્માંડો છે, રાઈટ. અને એક બ્રહ્માંડ કેટલું હતું? તો કે 93 અબજ ગુણ્યા 9460 અબજ કિલોમીટરનું એક બ્રહ્માંડ. એવા બ્રહ્માંડો છે એકની પાછળ 160 મીંડા લાગે એટલા. તો આવા અનંત કોટી બ્રહ્માંડો છે. અને એથી એ પર અક્ષરધામ છે. અક્ષર બ્રહ્મનું જ સગુણ સ્વરૂપ એવું છે કે એના એક એક રૂવાડે અનંત બ્રહ્માંડો અણુની જેમ ઉડતા ફરે છે. અને છતાં પણ એ અક્ષરધામના એ અધિપતિ ભગવાન સ્વામિનારાયણ અને એ ગુણાતીતાનંદ સ્વામી મહારાજે પોતાનું ધામ એવું જે અક્ષર બ્રહ્મ અને અનંત કોટી એવા અનંત મુક્તોને લઈને એ આ અનંત બ્રહ્માંડો છોડ્યા. અનંત સ્થાન, અનંત ધામ, અનંત ભૂમિકાઓ બધું છોડી અને એ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી આપણા આ બ્રહ્માંડમાં આવ્યા. અનંત બ્રહ્માંડો છે, પણ દર્શન ક્યાં આપે છે? આ બ્રહ્માંડમાં દર્શન આપે છે. અને આ બ્રહ્માંડની અંદર પણ આપણે વાત કરીએ એમ પૃથ્વી તો કેટલી નાની, પણ એ આપણે જે રહીએ છીએ એ પૃથ્વીમાં. આ બ્રહ્માંડની અંદર પણ ઘણા બધા એવા ભૂમિકાઓ છે કે જ્યાં માનવ અસ્તિત્વ શક્ય છે. પણ એ આ બ્રહ્માંડને વિશે આવ્યા, આપણી પૃથ્વીને વિશે આવ્યા. અને એથી આગળ એને ભારત દેશ પસંદ કર્યું અને એથી આગળ એને ગુજરાત પસંદ કર્યું. અને એ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી આપણને કરુણાએ કરીને આપણે ભાગ્યશાળી જ કહેવાય કે એ અખંડ રહેવાનો સંકલ્પ કર્યો કે હું સંત દ્વારા અખંડિત રહીશ. અને મહારાજ અને ગુણાતીત એ શાંત સ્વરૂપે આપણને અખંડ રહ્યા. અને એ મહારાજ અને ગુણાતીત છેક અક્ષરધામમાંથી આવતા આવતા અહીંયા આવ્યા અને અત્યારે આપણે એવીડીને પોતાનું ધામ બનાવી દીધું. બસ આની ઉપરથી વિચાર કરીએ કે અને એ આપણે પૃથ્વીનો વિચાર કરીએ તો પૃથ્વી ઉપર પણ 8 અબજની વસ્તી છે. અને 8 અબજમાંથી આપણને 35-40 હજાર કે 50,000ને પસંદ કર્યા. એન્ડ ધેટ ઇઝ વાય વી આર સિલેક્ટેડ ચોઝન વન્સ. પસંદ કર્યા અને પોતે સંકલ્પ કર્યો કે મારું ધામ ગુણાતીત છે ને સૌને ગુણાતીત કરવા છે. બસ આપણે કેટલા બધા ફોર્ચ્યુનેટ છીએ, કેટલા બધા ફોર્ચ્યુનેટ છીએ. આટલું મોટું ભવ્ય એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ અનંત બ્રહ્માંડો જેના રૂવાડે ઉડતા ફરે અને અત્યારે પૃથ્વી પર આવે 61-62 ઇંચની અંદર એ બધું સમાવી દે. કેટલી મોટી વાત કહેવાય આપણા માટે. 5-1ની હાઈટ, પણ 5-5 આગલી મૂર્તિ એક મૂર્તિમાં સમાઈ ગઈ. બસ એ પુરુષનું આપણે તો શું ઋણ ચૂકવી શકીશ. આપણને એમ લાગે કે આપણે કંઈક કર્યું છે. અનંત કાળ સુધી આપણે ગમે એટલું કરીએ અને ગમે એટલું એનું ગમતામાં વર્તીએ ને તો પણ આપણે ઋણ ન ચૂકવી શકીએ. આ તો સિમ્પલ હા ગડતલ છે. આપણને સંતોષ થાય કે આપણે કંઈક કર્યું, આપણે એના માટે કશું ના. એને આપણા માટે કેટલું કર્યું? વોટ હી હેઝ ડન ફોર અસ. એને આપણા માટે શું કર્યું છે?
આપણે સ્વામીજીનો 50 વર્ષના ભીડાનું દર્શન વિડીયોના માધ્યમથી કે સંતો મુક્તના પ્રવચનોમાંથી ખૂબ સાંભળ્યું છે, પણ છેલ્લા 2.5 વર્ષ 2 વર્ષ અને 4 મહિનાથી આપણે ગુરુહરિ પ્રબોધ સ્વામીનું પણ દર્શન કરી રહ્યા છીએ. તો પ્રબોધ સ્વામીજીનું દર્શન કરીએ છીએ, એમનું આપણે ખાલી વિચરણનો વિચાર કરીએ. 21 એપ્રિલે એવીડી આવ્યા પછી એમના વિચરણનો વિચાર, આજે સ્ટેટિસ્ટિક છે એ 1-2 જણ નહીં, મોટી ટીમ અને બધાએ વ્યવસ્થિત પરફેક્શન તરફ એકદમ નજીકના જ આંકડા, ઓલમોસ્ટ પરફેક્ટ કહેવાય એવા સ્ટેટિસ્ટિક્સ હું રજૂ કરું છું તમારી આગળ, કે ગુરુહરિએ આપણા માટે કેટલો દાખલો કર્યો, કેટલો ભીડો બેઠો, કેટલી તપશ્ચર્યા કરી, દેહ સામે જોયું નથી. તો એનો વિચરણનો વિચાર કરીએ તો આપણે આમાં જોઈ રહ્યા છીએ, આ જે ગ્રાફની અંદર આ જે ઊભું છે એ આપણું ડિસ્ટન્સ બતાવે છે અને આ છે એજ દેખાડે છે. તો યુકેની વાત કરી તો યુકેની ધરતી પર તે એવરેજ 33 વર્ષની કોઈની ઉંમર હોય, આ સાયન્ટિફિક બધા એટલે મીન્સ સાચો ડેટા છે એમ, તો કે 1 વર્ષની અંદર એ 8,086 કિલોમીટર, અને આપણે 2.5 વર્ષ ગણીએ તો 20,000 કિલોમીટર, 20,215 કિલોમીટર યુકેમાં રહેનાર વ્યક્તિ એવરેજ 2.5 વર્ષમાં આટલું ટ્રાવેલ કરે. તો હવે ગુરુહરિની ઉંમર તો 70 વર્ષ છે, 70+ છે. તો એ 70+ની અંદર યુકેની અંદર કેટલું ટ્રાવેલ કરે છે? તો એનો સ્ટેટિસ્ટિક્સ એવો છે કે એની અંદર 23 ટ્રીપ કરે ને 225 કિલોમીટર ટ્રાવેલ કરે. આ રિસર્ચ કરેલું છે, આપણું પોતાનું નથી, આ ફેક્ટ છે. અહીંયા યુકેની અંદર 70 વર્ષ પછી કોઈ જાજુ ટ્રાવેલ નથી કરતું, ઘરે જ રહેતા હોય છે, પણ છતાં પણ એ 225 કિલોમીટર 2.5 વર્ષમાં આટલું ટ્રાવેલ કરે છે. તો તમે કહી શકશો આ બાજુમાં જે દેખાય છે ડાર્ક પોલ જેવું, એ શું છે? એ શું છે તમે જુઓ. મેં શું કહ્યું, યુકેની ધરતી પર એક વ્યક્તિ એવરેજ 2.5 વર્ષની અંદર 225 કિલોમીટર, અને હવે આ બાજુનું છે તમે જોઈ શકો છો. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ 2.5 વર્ષની અંદર 229,000 કિલોમીટરનું ટ્રાવેલિંગ કર્યું છે. 2.5 વર્ષની અંદર 2,29,000 કિલોમીટર, અને અહીંથી મૂળનું ડિસ્ટન્સ 3,84,400 કિલોમીટર છે. અત્યારે જે રીતે વિચરણ કરી રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે 2026 સુધીમાં મૂન સુધીનું ટ્રાવેલ ગુરુહરિ કરી નાખશે. તો આટલું બધું વિચરણ કોના માટે કરે છે? હરિપ્રબોધમ પરિવાર માટે કરે છે, આપણા સૌ માટે કરે છે, રાઈટ? તો એમનું અત્યારનું આ જે ડિસ્ટન્સ ગણીએ ને, તો અત્યાર સુધીમાં પૃથ્વીની એમને 5.5 વખત પરિક્રમા કરી નાખી, 2 વર્ષ ને 4 મહિનાની અંદર. એટલું એમને ટ્રાવેલિંગ કર્યું. મોડ ઓફ ટ્રાવેલ ડિફરન્ટ, પણ ટોટલ ટ્રાવેલિંગનું કરીએ તો એમને 5.5 વખત આખી પૃથ્વીની પરિક્રમા કરી, એટલું એમને ટ્રાવેલ કર્યું. આ પુરુષ કોના માટે કરે છે? ગુરુહરિ આ કોના માટે કરે છે? મારા માટે, આપણા સૌ માટે કરે છે. આપણે એમને ભક્તિ ઉત્સવ નથી કરતા, એમને રથમાં નથી, એમને તો રસ જ નથી. આપણે વડોદરાની ધરતી પર જોયું જ હતું, એમને કોઈ આલોકની કોઈ વસ્તુ જ એવી નથી કે એમને આપીએ અને એમના સુખમાં વધારો થાય. એ તો સ્વયં સુખનું મૂર્તિ છે એમ. પણ આપણે આજે ભક્તિ ઉત્સવ માટે કંઈક હાગડથલ કરી રહ્યા છે, એની પાછળનું કારણ ગુરુહરિ આપણા માટે શું નથી કર્યું, બસ. તો અત્યાર સુધીમાં 2 વર્ષ 2.5 વર્ષની અંદર એમને 36 વખત ટાઈમ ઝોન બદલ્યા છે. ઇન્ડિયા, યુકે, જર્મની. હવે જર્મની જશે તો પાછું 1 કલાક આગળ થશે. દુબઈ જશે, આ પહેલાં USA ગયા, કેનેડામાં ગયા, તો ત્યાં પણ કેટલા બધી વખત ટાઈમ ઝોન, ન્યૂજર્સીનો જુદો, શિકાગોનો જુદો, હ્યુસ્ટનનો અને કેલિફોર્નિયાના બધાના ટાઈમ ઝોન એમને અત્યાર સુધીમાં 36 વખત બદલ્યા છે. અને સાયન્સ એવું કહે છે કે આટલા ટાઈમ ઝોન બદલો તો તમારી બોડીને નોર્મલ થતાં, ફિટ થતાં, હેલ્ધી થતાં 98 ડેઝ લાગે. તો ગુરુહરિએ આટલે વખત ટાઈમ ઝોન બદલાય, એમાં કેટલા દિવસમાં એમને આરામ કર્યો છે, વી ડોન્ટ નો, રાઈટ? આપણે બધાને ખબર છે કે આપણે જ્યારે ટ્રાવેલિંગ કરીએ છીએ અને જે જેટલેગ લાગે છે અને એની આપણા બોડી પર શું અસર થાય છે આપણને ખબર છે. પણ ગુરુહરિએ આપણા માટે 36 વખત ટાઈમ ઝોન બદલ્યા. અત્યાર સુધીમાં હમણાં 2 વખત અહીંયા બધાનું બધાને 1-to-1 દર્શનનું રાખ્યું હતું, અહીંયા હરિસુમીર મંદિર લંડન.
એમાં સાઉથ લંડન ને ઈસ્ટ લંડનના ભક્તો હતા અને એક દિવસ નોર્થ લંડનના હતા. આત્મીય સ્પર્શ બધાને મળ્યો. તો અત્યાર સુધીમાં ગુરુહરિએ કેટલાને આત્મીય સ્પર્શ આપ્યો છે? આ આંકડો પણ ખૂબ નજીકનો છે, એક્ઝેક્ટ ન કહી શકાય કારણ કે આ એક્ઝેક્ટ કાઉન્ટ પણ ખૂબ નજીકનો આંકડો છે. તો ગુરુહરિએ 27,800ને આપ્યો હશે આત્મીય સ્પર્શ. ગુરુહરિએ 2 વર્ષ અને 4 મહિનામાં 1,27,800 ભક્તોને સ્પર્શ આપ્યો છે, આત્મીય સ્પર્શ આપ્યો. હા, એમાં અમુક દર વર્ષે કદાચ ઘણા રિપીટ બી થયા હોય, પણ 1,27,800 જણને 1 to 1 એને દર્શનનો લાભ ગુરુહરિએ આપ્યો છે. કોઈ દિવસ એવું નથી કીધું. હમણાં 2 દિવસ હતું 2-2 કલાક એક જ સોફા પર બેસે, પણ એમને એવું નથી કીધું કે હવે બહુ થઈ ગયું, બંધ કરો એમ. તો એ ગુરુહરિનું આ બધું દર્શન છે કે આને આપણા માટે શું શું કર્યું છે. અત્યાર સુધીમાં જોઈએ તો આપણા હરિપ્રબોધમ પરિવારની અંદર 31,222 યુવકો અત્યારે સભા ભરે છે. રેગ્યુલર સભા ભરતા 31,222 યુવકો છે. અમરીશ મુક્તો વિચાર કરીએ તો અત્યારે 5,628 અમરીશો આપણા હરિપ્રબોધમ પરિવારની અંદર ગુરુહરિના સાનિધ્યમાં એ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ કરી રહ્યા છે. બહેનોની વાત કરીએ, યુવતીઓ છે તો યુવતીઓ 11,274 યુવતીઓ સત્સંગ કરે છે. સહૃદય 3,946 છે. અને એ બધાના જ ગોવાળી થાય, એનું આધ્યાત્મિક જતન થાય એ માટે ગુરુહરિએ આપણને 56 સંતો, 110 જેટલા સહિષ્ણુ સેવકો અને 110 સાધ્વી બહેનો આપણા સ્પિરિચ્યુઅલ કેર માટે આપણને આપ્યા છે. જે આધ્યાત્મિક જતન કરવામાં એ નિમિત્ત બની રહ્યા છે. ગુરુહરિ બધું કરી રહ્યા છે, એ નિમિત્ત બની રહ્યા છે. તો ગુરુહરિએ આપણા માટે આવું કર્યું છે. તો એ ગુરુહરિનો આગળ થોડો વિચાર કરીએ તો એમને જે છેલ્લા 2 વર્ષની અંદર દીક્ષા આપી તો 2,292 નવા અમરીશો બન્યા 2 જ વર્ષની અંદર. 335 નાની મોટી સભાઓ ગુરુહરિએ અટેન્ડ કરી, એમાં આશીર્વાદ આપ્યા. 8 જગ્યાએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી. ઇન્ડિયામાં નાના મોટા મંદિરો કે પ્રાર્થના મંદિર હોય કે આરસની મૂર્તિવાળા મંદિરો હોય, એમાં ચકલાસી, આતજની મુવાડી, ભુજ, અમદાવાદની અંદર બોપલ, અને આઉટસાઇડ તમે વિચાર કરો તો લાસ્ટ યર શિકાગોમાં, લંડનમાં પણ અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા, અને આ વખતે હ્યુસ્ટન અને લેસ્ટરમાં પણ આરસની મૂર્તિ પધરાવી. ટોટલ 8 મંદિરો કર્યા. એથી આગળ વિચાર કરીએ તો 3 ઉત્સવો કર્યા. આમ તો નાના નાના ઉત્સવો ઘણા થયા, પણ 3 ઉત્સવો એવા કર્યા કે અમદાવાદની ધરતી પર એક ગુરુ પૂર્ણિમાનો સમય, સુરતની ધરતી પર ગુરુ પૂર્ણિમાનો સમય, અને એક હોળી ઉત્સવ એવેડીની ધરતી પર કર્યો. નાના નાના બીજા ઘણા ઉત્સવો કર્યા છે. 2 મોટા સમય કર્યા. હરિપ્રબોધમ યુવા મહોત્સવ કોળી ભરથાણા ગયા વર્ષે અને આ વર્ષે અમદાવાદમાં કર્યો. અને 2 ભક્તિ ઉત્સવ, એક કેનેડામાં અને એક અત્યારે ચાલી રહ્યો છે આપણો. તો આપણે એમનું જો ડેશબોર્ડ જોઈએ તો આ પ્રમાણે આખો બધો સ્ટેટિસ્ટિક છે. એમનો ટ્રાવેલિંગ ટાઈમ ગણીએ, પ્રબોધ સ્વામીજીનો ટ્રાવેલિંગ ટાઈમ ગણીએ તો એમને નેટ ટાઈમ, નેટ એટલે એકચ્યુઅલ ટાઈમ, કે 1,605 કિલોમીટર સુધી એમને ટ્રાવેલ કર્યું છે. એટલે કન્ટિન્યુઅસ જો આપણે ચાલીએ તો લગભગ 60-66 દિવસો જેટલા થાય એટલું સતત એમને ટ્રાવેલિંગ કર્યું છે. એટલે કે 2,28,898 એક્ઝેક્ટ. આટલા ટાઈમ ઝોન બદલાયા છે, આટલા સિટી, આટલી સભા, આટલી અમરીશ દીક્ષા, આટલા યુવકોને આત્મીય સ્પર્શ આપ્યો. આ બધું ગુરુહરિએ આપણા માટે કર્યું છે. આપણે એટલા માટે ભક્તિ ઉત્સવ ઉજવી રહ્યા છીએ, એમને એમ નથી ઉજવતા. આટલું 70 વર્ષે એ જેટલું દોડી રહ્યા છે એટલું આપણે ના દોડી શકીએ. એવરેજ વ્યક્તિ કેટલું દોડે છે અને આ ગુરુહરિ કેટલું દોડે છે એ આપણે જોઈ રહ્યા છીએ. એથી આગળ વિચાર કરીએ તો ગુરુહરિએ આપણા માટે આ તો બધું બરાબર છે, પણ ગુરુહરિ આપણા માટે સ્પિરિચ્યુઅલી કેટલું બધું જતન કર્યું છે એ તો બહુ લાંબુ લિસ્ટ થાય છે. પણ આજે જ્યારે 17મી ઓગસ્ટ છે ત્યારે મુખ્ય 17 રીતે એમને જે આપણું આધ્યાત્મિક જતન કર્યું છે એ હું તમને શોર્ટમાં કહું છું. ગુરુહરિએ, પ્રબોધ સ્વામીજીએ આપણને વાત તો બધી સ્વામીજીએ કરેલી જ છે, વચનામૃતમાં વાતોમાં બધું લખેલું જ છે, પણ પ્રબોધ સ્વામીજી આપણને શીખડાવ્યું, ગોખાવડાવ્યું નહીં, પાકું કરાવડાવ્યું. કોઈ પણ પ્રસંગે, કેટલા બધા પ્રસંગોમાંથી આપણે પસાર થયા, કેટલા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા, પણ દરેક પ્રસંગે બસ સ્વામીજી જ કરતા હતા છે. સ્વામીજીની મૂર્તિ દેખાડી કે એ જ કરતા હતા. આપણે અનુભવ કરાવી દીધો.
આજે બી આપણને ખૂબ અનુભવ થઈ ગયો છે અને અત્યારે બધા જ એ નિષ્ઠા તરફ ઝડપથી દોડી રહ્યા છે કે કોઈ પણ પ્રસંગે ભગવાન જ કરતા હરતા છે, સ્વામીજી જ કરતા હરતા છે. બીજું એમને શીખવાડ્યું, એમનું આખું જીવનનું દર્શન કરીએ તો હંમેશા બધું જ સ્વામીજીના માથે. એવું જ બોલે કે આપણે સ્વામીજીને અરજી કરી દીધી છે, હવે સ્વામીજી બધું ધ્યાન રાખશે. અને પોતે શાંતિથી એ સવારે 10 થી 11 એવીડીની ધરતી હોય તો ઠાકોરજીની સમક્ષ બેસી અને પોતે ધૂન કરે અને અમને બધાને કરવા માટેની પ્રેરણા આપે, કરાવડાવે. એ શીખવાડે છે કે આપણે કાંઈ જ કરવાનું નથી, આપણે ભજન કરજો, એટલે ભજન કરશું એટલે ભગવાન બધું જ આપણું બધું સંભાળી લેશે. એમને શીખવાડ્યું છે કે ભગવાનના વચનમાં વિશ્વાસ મૂકી નિશ્ચિંતા. એમને કેટલો બધો વિશ્વાસ છે, સ્વામીજીમાં કેટલો બધો વિશ્વાસ છે. કેટલા બધા પ્રસંગો એમના જીવનમાં બન્યા અને આપણે છેલ્લા 2-2.5 વર્ષમાં બી ઘણા બધા પ્રસંગો નિહાળ્યા, પણ આપણે એમના તરફ જોઈએ તો કેટલી બધી નિશ્ચિંતાનું દર્શન થાય છે. તો એને સ્વામીજીના વચનમાં કેટલો વિશ્વાસ. તો એ આપણને એમને શીખવાડ્યું કે આપણે સ્વામીજીને માથે ભાર નાખી દેવાનો, એના બળે જીવાનું, નિશ્ચિંત રહેવાનું. ભજન કરતા શીખવાડે. આપણે ભજન કરતા હતા, પણ અત્યારે હમણાં કાલે પણ કપિભાઈ પ્રસંગ એક કહેતા હતા, એ પ્રસંગ નથી કહેતો, પણ ભજન કરીએ છીએ તો કેટલું બધું ભગવાન ભળે છે અને આપણા કેટલા બધા કામ થાય છે. આજે ધીમે ધીમે પ્રભુ સ્વામીજી આપણને સૌને ભજની, સ્વામીજી આપણને બહુ કીધું ભજન કરવાનું, પણ આજે આપણને બધાને અનુભવ થઈ રહ્યો છે કે ખરેખર ભજન કરીએ તો ભગવાન બધું જ આપણું સંભાળી લે છે. એમને ભજનીક આપણને બનાવડા. નિમિત્ત બનીને સેવા તો બહુ કરી, પણ અત્યારે આપણે જોઈ રહીએ છીએ તો હરિપ્રબોધમ પરિવારમાં બધા ઘણા બધા સાધકો એવા છે કે એક જાગૃતતાથી એક સેવા કરી રહ્યા છે નિમિત્ત બનીને. એ નિમિત્ત બનવાનું પણ એમને આપણને શીખવાડ્યું. દાસના દાસનું તો સ્વામીજીએ ખૂબ ગોખાવડાયું, ભગવાન સ્વામીનું સૂત્ર. પણ પોતે એટલા બધા દાસના દાસ આજે ગુરુહરિ થઈને વર્તે છે, દાસના દાસ. એટલે આપણને પણ એવું મન થાય છે કે અને આપણે પણ હવે દાસના દાસ થવું છે. બહુ બાપ બન્યા, બહુ બીજાનું જોયું, બહુ બીજાનું નોંધ્યું, હવે એવું નથી કરવું. બસ એક તું રાજી થાય. આપણને ખબર છે કે ગુરુહરિ એક શબ્દ આગળ ઉમેરો, બસ શબ્દ ઉમેરો, બસ એક તું રાજી થા. તો એ તું રાજી થાની ભાવના આજે હરિપ્રબોધમ પરિવારના સમગ્ર આખા હરિપ્રબોધમ પરિવારને થઈ ગયું છે કે બસ રાજી જ કરી લેવા. એ બિકોઝ ઓફ હિમ. મેરા મુજ મેં કુછ નહીં. આ જે આખો ભક્તિ ઉત્સવ છે એનું થીમ એમણે આપ્યું, મેરા મુજ મેં કુછ નહીં. તો એ મેરા મુજ મેં કુછ નહીં પણ એમને આપણને શીખવાડ્યું, પાકું કરાવડાવ્યું. 2 સારા સાધુ ને 4 સારા. કોઈ પણ હરિભગત આવે, પ્રોબ્લેમ આવે તો કહી દે કે આપણે આની સાથે દોસ્તી રાખવાની. તો એ દોસ્તી આપણે રાખીએ તો આપણા કેટલું બધું કામ થાય છે. એ વસ્તુ પણ આપણે શીખવાડ્યું. કોઈ પણ પ્રસંગે નેગેટિવ નહીં રહેવાનું, પોઝિટિવ જ રહેવાનું. તો એ પોઝિટિવ રહેવાનું પણ એમને શીખવાડ્યું. પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને પરાભક્તિ અદા કરવાનું પણ શીખવાડ્યું. કથા વાર્તામાં ડૂબવાનું શીખવાડ્યું આપણને. સ્વામીજીએ પણ આપણે ખૂબ કથા વાર્તા કરી, પણ એ ડૂબવાનું પણ આજે ગુરુહરિ આપણને શીખવાડી રહ્યા છે. સ્વધર્મ અને સુરત ભાવ એ મિશન છે. સ્વામીજી કહેતા કે સ્વધર્મ અને સુરત એ મિશનમાં એ દોડવાનું, એટલે કે સ્વધર્મ અને સુરત ભાવે જીવન જીવતા પણ શીખવાડ્યું. યુએસએની અંદર આ થીમ હતું ડેસ્ટિનેશનની ક્લેરિટી. એ પણ આપણને સૌને કહે છે કે આપણે ડેસ્ટિનેશનની જીવનમાં ક્લેરિટી રાખવી જોઈએ. વડીલો છે આપણા કરતાં જે સિનિયર છે, ગુણે કરીને આગળ હોય, સ્પિરિચ્યુઅલી આગળ હોય, કોઈ પણ વડીલો હોય એની આપણે મર્યાદા રાખતા શીખવું. પ્રબોધ સ્વામીજીનું જ્યારે દર્શન કરીએ તો આજ દિન સુધીમાં જ્યાર સુધી હરિધામ હતા કોઈ પણ વડીલોની ક્યારે પણ 1 સેકન્ડના લાખમાં ભાગ પૂરતી પણ મર્યાદા એમને લોપી નથી, મર્યાદા ચૂક્યા નથી. આપણને એ શીખવાડે છે કે આપણે આપણા વડીલો ભલે ગમે તેવા હોય, આપણને એમ લાગતું હોય કે આવા છે ને તેવા છે, સ્વભાવ પ્રકૃતિ, વડીલ એની આપણે મર્યાદા રાખવી જ જોઈએ. આ એક પણ ગુરુહરિ આપણને શીખવાડ્યું છે કે કોઈ પણ પ્રસંગ બને ત્યારે આપણે એનું અનુસંધાન ગુરુહરિનું રાખવાનું. આવું આપણને ગુરુહરિ ખૂબ શીખવાડી રહ્યા છે. અને ભજન કરતાં કરતાં ક્રિયા કરવાનું પણ આપણને ગુરુહરિએ શીખવાડ્યું. આ બધું જ આપણે બધું જોયું કે પોતે અક્ષરધામમાંથી સ્વામીજીની સાથે આવ્યા, એ એટલા માટે આપણે બહુ ભાગ્યશાળી છીએ. એના માટે જેટલું બી કરીએ એટલું ઓછું છે. એને બીજું પાર્ટમાં આપણે એ જોયું કે આટલું બધું વિચરણ કર્યું, આટલો બધો ભીડો બેઠો, આટલો બધો દાખલો કર્યો, તો આપણે એના માટે જેટલું બી કરીએ ઓછું છે. અને સ્પિરિચ્યુઅલી વિચાર કરીએ, બ્રહ્માંડની અંદર આવી સ્પિરિચ્યુઅલ કેર મને નથી લાગતું કે કોઈ પણ સ્પિરિચ્યુઅલ માસ્ટર પ્રબોધ સ્વામીજી જેટલી આપણી સ્પિરિચ્યુઅલી કેર કરે છે અને સ્વામીજી જેટલી કરી એવું કોઈ કરતું હોય એવું શક્ય જ નથી. એટલે આ પુરુષ માટે તો આપણે આખો હરિપ્રબોધમ પરિવાર આજથી લઈ છેલ્લા શ્વાસ સુધી ગમે તેટલી સેવા કરીશું, ગમે તેટલું સમર્પણ કરીશું, ગમે તેટલું એનું ગમતામાં વર્તીશું તો પણ ઋણ ન ચૂકવી શકીએ. પણ આપણે કંઈક હા ગળથલ કરવી છે બસ.
તો આપણે સ્વરૂપ નિષ્ઠાને મહિમામાં ડૂબવું છે. જે રીતે એમનું મન સ્વામીજીમાં રમમાણ કરે છે એવું આપણે બી કરવું છે. એટલે આવા બધા કારણો છે આ ભક્તિ ઉત્સવના. તો આજના શુભ અને મંગલકારી દિવસે પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના, અમને એવા રૂડા આશીર્વાદ આપો જેવું તમારું મન સ્વામીજીમાં છે, જેવા તમે નિષ્ઠાને મહિમામાં ડૂબેલા છો, એવા ને એવા અમે સૌ હરિપ્રબોધમ પરિવાર એ નિષ્ઠાને મહિમામાં ડૂબેલા રહીએ અને એમાં જ અમારું મન રમમાણ કરે એવું અમને સૌને કરી આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજને.